વન્યજીવોમાં સૌથી લુચ્ચા અને માનવ ભક્ષીની છાપ ધરાવતા દીપડાને અત્યાર સુધી મોટાભાગે પાંજરામાં પૂરાયેલો જોયો છે. વિશાળ કદ અને બિહામણી આંખોવાળો દીપડો હમણાં જ હુમલો કરશે એવી છાપ સૌના મનમાં હોય છે. પરંતુ આજે અમે તમને એક એવા દીપડાથી મળવા જઈ રહ્યા છીએ જે બિંદાસ ખુલ્લામાં લોકો સાથે ફરી રહ્યો છે. દીપડા પર હાથ ફેરવવામાં આવે તો પણ તે શાંતચિત્ત છે. દીપડા સાથે આવા દ્રશ્યો કદાચ પહેલીવાર જ જોવા મળતા હશે. આ દીપડો ભરૂચના નેત્રંગ વન વિભાગને આજથી 3 માસ પૂર્વે વાલિયા નજીકથી અકસ્માતગ્રસ્ત હાલતમાં મળી આવ્યો હતો. દીપડાના માથામાં ગંભીર ઈજા થઈ હતી અને તેને દ્રષ્ટિ ગુમાવી દીધી હતી. વન વિભાગના કર્મચારીઓએ દીપડાને સારવાર આપતા તે સ્વાસ્થ્ય અને તંદુરસ્ત બની ગયો છે. દીપડાએ તેની બંને આંખની દ્રષ્ટિ ગુમાવી દીધી હોય તેને જો જંગલમાં છોડવામાં આવે તો એ અન્ય વન્યજીવનો શિકાર થઈ જાય એમ છે. આથી વન વિભાગના કર્મચારીઓ તેને નેત્રંગ રેન્જની કચેરીએ જ રાખી તેની સારવાર કરી રહ્યા છે. એનું અકસ્માત થતાં ઇન્જર થઈ ગયો હતો તો મેસેજ મળતા અમે ટીમ સાથે જઈને આરએફઓ સાથે ને બીજા સ્ટાફની ટીમ સાથે જઈને ત્યાંથી એને પ્રાથમિક સારવાર આપીને ડૉક્ટરની પ્રાથમિક જરૂરિયાત ટ્રીટમેન્ટ કરાવીને રેન્જ ઓફિસ ખાતે લેવામાં આવ્યો. 3-4 દિવસ સુધી બેભાન અવસ્થામાં હતો. ત્યારબાદ એને ઇન્સ્યુલિન દ્વારા મીટનું સૂપ છે, એકની બરી છે એવું આપવામાં આવ્યો. તેને થોડો સ્ટેમિના આવ્યો, થોડો હર્ષપુષ્ટ થયો.